આવો જુસ્સો નહીં ચાલે. ભારત માતા કી, ભારત માતા કી. મિત્રો, આવા તડકાની અંદર પણ આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો તો ખરેખર એવું લાગે છે કે આપ સૌએ આપણી પોતાનો આત્મા જગાડીને આવ્યા છે. પણ મિત્રો, આપણી જે આત્મા જાગી છે, એ જે આત્મા જાગી છે એ આપણે બીજાને પણ જગાડવું પડશે. પ્લીઝ કોઈ ખોટું ના લગાડતા. આપણી વચ્ચે સાહેબ આવી રહ્યા છે. પદાધિકારીઓ સિવાય બાકીના સ્ટેજ પર છે, જગ્યા આપી દેશો પ્લીઝ. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારથી 18 વર્ષની ઉંમર થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો અને બૂથના કાર્યકર્તાથી લઈને એસટી મોરચાના મહામંત્રી તરીકે પણ કામ કર્યું છે. પણ જ્યારથી ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્ય આપણા સમાજમાં આવ્યા ને ત્યારથી ખબર પડી કે આપણે જે ચાલીએ છીએ ઊંધી ગતિએ ચાલીએ છીએ. કારણ બીજેપીના નેતાઓ, મંત્રી લેવલ સુધીના નેતાઓ આપણા તાલુકામાં, આપણા વિસ્તારમાં આવીને મોટી મોટી સભાઓ કરે છે. તો આટલા આદિવાસી વિસ્તારની અંદર આટલી મોટી સમસ્યાઓ છે તો બધાને ચૈતર વસાવા દેખાય છે. મંચ પરથી કેમ તમારે ચૈતર વસાવાનું નામ લેવું પડે છે? તમારી સત્તા છે, તંત્ર તમારું છે. આદિવાસી સમાજની અંદર, વિસ્તારની અંદર એવું કામ કરી બતાવો કે આ જેટલા પણ અમે અહીંયા ઉભા થઈએ છીએ ને કોઈની તાકાત શું હોય. પણ નિષ્ફળ છે એ લોકો અને નિષ્ફળતા બતાવે ચૈતરભાઈ વસાવાની. ગીતાબેનનું પણ સ્ટેટમેન્ટ અમે સાંભળ્યું છે. ક્યારે એવું કીધું છે કે મારા ખેડૂત મિત્રોને કપાસના ભાવ કેમ ઓછા મળે છે? લોકો બજારમાં જ્યારે કપાસ વેચી દે છે ત્યારે અમારે નસવાડીની અંદર એપીએમસી માર્કેટ ખરીદી ચાલુ કરે છે. આ તમારી વ્યવસ્થા છે. શિક્ષણ કાર્ય એટલું બધું ભંગાર છે આપણું. સાહેબે હમણાં વાત કરી કે પહેલા ધોરણમાં બાળક જાય, આવડે કે ના આવડે, ચલો પાસ, બીજામાં જાઓ, ત્રીજામાં જાઓ, ચોથામાં જાઓ, અને પછી 10મામાં જઈને ફેલ થાય. અને ફેલ થયેલું બાળક કવાંટ મોરબી, કપરાલી ગાડિયાધાર. સાચી વાત કે ખોટી વાત છે? કારણ કે આપણી જોડે ઓપ્શન નથી રહેતો. મિત્રો, સમાજમાં પડતી મુશ્કેલી માટે કોઈ વાત નથી કરતું. ગીતાબેનને પણ વિડીયો બનાવવો પડ્યો છે કે અમે તમારી સાથે છે. જ્યારે હાઇડ્રો પ્રોજેક્ટ હોય, અનેક પ્રોજેક્ટો લઈને જ્યારે આવે છે ત્યારે તમે કેમ ઊભા નથી રહેતા લોકો જોડે? તમારે અલગથી કેમ સ્ટેટમેન્ટ આપવા પડે છે? ત્યારે લોકો વચ્ચે આવો અને જે લોકો સર્વે કરે છે એમને કહો કે અમારા વિસ્તારના લોકોને તકલીફ નહીં પડવું જોઈએ. અને એક તો અમારા, ખબર નહીં એને કોણે 108 નામ આવેલું છે, પણ 108 કહે છે. દરેક સભાની અંદર બૂમો પાડે છે. આપણે એવું કહીએ છીએ કે સાહેબ અમારા વિસ્તારની અંદર બાળકોને ભણવા માટે શિક્ષણ નથી, ત્યારે ધારાસભ્ય કહે છે ડંકાની ચોટ પર અમે રોડ બનાવ્યા છે. આપણે એવું કહીએ છીએ કે આરોગ્ય માટે અમારી જોડે દવાખાના નથી, તો એવું કહે છે કે અમે પુલિયા બનાવ્યા છે. મિત્રો, ખરેખર આપણે વિચાર કરો કે આપણને રોડ, રસ્તા અને પુલિયા સિવાય પણ બીજી જરૂર છે કે નહીં? તમે તમારી આત્માને પૂછો અને તમારી પ્રાથમિક શાળામાં જાઓ અને જાણો કે તમારા બાળકોને અત્યારે જે શિક્ષણ મળી રહ્યું છે એ યોગ્ય છે કે નથી યોગ્ય? કરોડોના ખર્ચે બધા દવાખાના બનાવ્યા છે. અમુક ગામડામાં ઘણા બધા દવાખાના બનાવ્યા છે, પણ એ દવાખાના બધા અત્યારે ધૂળ ખાય છે. આજે ખાલી એક નસવાડી તાલુકો હોય કે કવાંટ તાલુકો હોય, પાવીજતપુર હોય, ખાલી એક આંગળી ફ્રેક્ચર થાય ને મિત્રો તો પણ તાલુકો છોડીને આંગળી ફ્રેક્ચરને બનાવવા માટે જવું પડે છે. આપણા તાલુકામાં એવી વ્યવસ્થા
ખરેખર અમે ચૈતરભાઈ વસાવા હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, આ બધાની પ્રેરણા લઈને અમારી આત્મા જગાડી છે અને બીજેપી છોડીને આમ આદમી પાર્ટી સાથે આવ્યા છે. તો આપણે પણ ઘરે જઈને બધાની આત્મા જગાડવું પડશે અને આપણી જોડે કોણ રાજનીતિ કરી રહ્યું છે એ મિત્રો આપણે બધાને કહેવું પડશે. કારણ કે આ લોકો વિકાસની વાતો નથી કરતા, વિનાશની તમામ વાતો કરે છે. અને લોકોને એવું જાહેર કરે છે કે આમ આદમી પાર્ટીમાંથી આટલા જોડ્યા. અરે ભાઈ, આમ આદમી પાર્ટીમાં નતા, બધા બીજેપી કોંગ્રેસના જ હતા જે આમ આદમી પાર્ટીમાં જોડાયા. મિત્રો, હિંમત કરીને આપ સૌ આટલા બધા આવ્યા છો અને આયોજકોનો પણ ધન્યવાદ કે જે મને મારી વાત મૂકવાનો પણ મોકો આપ્યો. ટૂંક સમયની અંદર માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે. મિત્રો, એક વસ્તુ આપણે યાદ રાખજો કે આ પૂરા ગુજરાતની અંદર જો આદિવાસી સમાજ માટે લડતા હોય તો એક માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબ છે. ક્યારે ઘરે જાઓ તો આંખ બંધ કરીને વિચારજો કે આપણા માટે જે લડતા ચૈતરભાઈ વસાવા જે દિવસે સમાજ માટે લડવાનું બોલીને બંધ કરી દેશે, સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દેશે, તો આપણા માટે કોણ બોલશે? આપણા ઘરનો વડીલ માણસ હોય કે વડીલ માણસ જ્યારે બોલતો બંધ થાય ત્યારે ઘરની પરિસ્થિતિ શું આવે છે? એટલે મિત્રો, ઘરે જાઓ ત્યારે આંખ બંધ કરીને વિચારજો કે માન્ય ચૈતરભાઈ વસાવા જે છે એ આપણા માટે કેવળ ને કેવળ આપણા માટે લડે છે, કેવળ ને કેવળ આપણા માટે જેલ ભોગવે છે. નહીં તો ખરીદવા વાળા તો ઘણા બધા છે પણ એ ખરીદાય એમ નથી અને ખરીદવાની એમની औकात પણ નથી. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ સરસ.